હેલો મિત્રો, આપણે આવી ગયા છે વનસ્પતિ ઔષધિ કેન્દ્રમાં સાપુતારા. તો આ જો મિત્રો પેલું વૃક્ષ છે હરડે, જે ત્રિફળામાં ઉપયોગ કરે. જો આ લીલા હરડે છે. ત્યારબાદ આ જો લીલી ચા, બરાબર. લીલી ચા કેવી હોય જો તમે વિડીયોમાં જોઈ શકો છો. આ બધા છે ઔષધિ સબ વિડીયોગ્રાફી. અમે સાપુતારામાં આપણે વનસ્પતિ ઔષધિ કેન્દ્રમાં બધા મિત્રો સાથે આવ્યા છીએ. આ ફુદીનો છે જો, પછી આ ધતુરો, જો આ સતીશભાઈ છે ભાવનગરથી, બરાબર. પછી યોયો બ્રો, આ મયુરભાઈ છે. હાય ગાઈસ. ખૂબ જ સારા માણસ છે અને આ ભાવનગરના ડોન છે, બરાબર. ડોન તરીકે ઓળખાય છે ભાવનગરમાં. કોઈ આનો સાળો, આ જોજો આ વ્યક્તિનો કોઈ સાળો ન લેવો. પછી આ અમારા મિતેશભાઈ, જે પાલીતાણામાં ખૂબ જ સારું વ્યક્તિત્વ ધરાવતા માણસ છે. અવિનાશભાઈ, જો ચેનલમાં નવા આવ્યો હોય તો ચેનલને લાઈક અને શેર સબસ્ક્રાઇબ કરી દેજો, બરાબર. પછી ખૂબ જ આમ ફિલોસોફરનું તત્વ ચિંતન કરનાર વ્યક્તિ, બરાબર. ક્યાંક કહેશો તમે કે ફિલોસોફી તમે ભણો છો, તો કેવું તમને લાગે? જે છે એનો આનંદ લો, બસ. સરસ. બધું જોજો. જો મિત્રો, આ આપણે મરડા સિંગ છે. જો આ એનું વૃક્ષ છે, બરાબર. પછી અહીંયા જો આ જામફળનું વૃક્ષ છે. આ બધું આપણે જોયેલું છે. ઔષધિ કેન્દ્ર છે. જો આ કેટલા પ્રકારની કલમો છે, બરાબર. આ જાસૂદ ખૂબ જ સરસ પ્રાકૃતિક વાતાવરણમાં આ બધી ઔષધિ ઉગતી હોય છે. આ શેતુર છે. શેતુરના ઝાડ કોઈને લેવા હોય તો ના કહેજો, વાત કરજો ભાઈ. અહીંયા કોઈ પણ ને વૃક્ષો કે આવા છોડ કોઈ લેવા હોય તો ના વાત કરવાની, બરાબર. પછી જાતી વખતે લેતા જવાના. પછી જો આ ગુલાબ છે, ખૂબ જ સરસ. પછી આ સરસ મજાની બધી કલમો છે અલગ અલગ. આ બ્રાહ્મી, આ વેલ છે. સરસ મજાનું પ્રાકૃતિક ઔષધિ કેન્દ્ર સાપુતારામાં અમે આવ્યા છીએ. આ જાસૂદ ખૂબ જ સરસ. આ એલોવેરા, કુંવરપાઠું કહેવાય એને, તો કુંવરપાઠું કહેવાય એને. આ બધામાં જે વાવેલા છે, જે ઉગ્યા નથી. ભારંગીના જો અહીંયા છે, બરાબર. આ વૃક્ષ જેવું લાગે છે કાંઈક. આ બધા મિત્રો ખૂબ જ જોઈ રહ્યા છે બધું. જો આને શ્વેત ચિતક કહેવાય, બરાબર. એનું વૃક્ષ અહીં કંઈ બતાતું નથી, કારણ કે બળી ગયું એવું લાગે છે મને. પછી સ્થાનિક નામ ટેટુ, જો, બરાબર. આને ટેટુ કહેવાય ને આપણે એ બાજુ બળીજા કહેવાય. આને હોડલા શું કહેવાય? આને શું કહેવાય? આને શું કહેવાય? એ આપણે એ બાજુ દેશી ભાષામાં કહેજો મને કોમેન્ટ કરી, બરાબર. નામનું વૃક્ષ પણ આવે આપણાના ધામણું, બરાબર. સાપનો એક પ્રકાર છે. અહીંયા ધામણ પ્રકારનું એક વૃક્ષ પણ આવે. ફોટો પડાય એવું લોકેશન છે, સરસ મજાનું ઔષધિ કેન્દ્ર, ખૂબ જ સરસ. ખૂબ દૂર છે. આપણે પાલીતાણાના છીએ એટલે અહીંથી કાંઈ છોડ બોડ કાંઈ લઈને જ જતા, પણ નકર જો ઓરા હોત તો આપણે અહીંથી કોશિશ કરીએ 2-3 વૃક્ષ આપણા ઘરે વાવે, બરાબર. તો સરસ મજાનું જો આ લોકેશન છે. અમે નાસ્તો ભૂલી ગયા છીએ. નાસ્તો આપણે ભૂલી ગયા છીએ. આ હરદીપભાઈ પાસે નાસ્તો હતો પણ એ કાંઈ લાવ્યા નહીં. જો આ લાલ ટોપીવાળા, બરાબર. અહીંયા જો ખવાય એવું મસ્તીનું છે. જો તમે લોકેશન ખાલી જવા મળ્યા છે હવે.
તમે કાંઈક મોકલાવો તો એવું લાગે તો અને ન્યાય તું જો ને નિરીક્ષણ કરે છે શું છે જો એક નંબર આ કંઈક છે હવે શું છે એ કઈ ખબર નથી બરાબર જો આવું લોકેશન છે અહીંયા સાપુતારામાં બહુ ઉનાળામાં પણ એટલો બધો તડકો નથી લાગતો આપણી બાજુ લાગે ને એટલો બધો ઓછો તડકો લાગે कुछ पाने की हो आस आस कोई अरमा हो जो खास खास आशाएं हर